15મી ફૂટસલ નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમ ચેમ્પિયન બની ગુજરાતનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં અમદાવાદ ખાતે તારીખ 6 થી 8 જાન્યુઆરી 2024 સુધી ગુજરાત સોકર ફૂટસલ એસોસિએશન દ્વારા 15મી જાન્યુઆરી નેશનલ ફૂટસલ ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ડિયન સોકર ફૂટસલ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. ત્યારે દેશભરમાંથી 25 રાજ્યોની ભાઈઓ તથા બહેનોની ટીમોના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેશનલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી અનિલ પ્રથમ પૂર્વ ડીજીપીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી અનિલ ક્ષત્રિયના વરદ હસ્તે વિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંડર 14 જૂથમાં બાળક વર્ગમાં ફાઇનલ મેચ ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમ 4 વિરુદ્ધ 1 ગોલથી વિજેતા બની તેમજ અંડર 19 જૂથમાં ભાઈઓ વર્ગમાં ફાઇનલ મેચ કેરાલા અને મુંબઈની ટીમો વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. જે ફાઇનલ મેચ કેરાલા ટીમ 2 વિરુદ્ધ 1 ગોલથી વિજેતા બની હતી તેમજ ગર્લ્સ વર્ગમાં ફાઇનલ મુકાબલો મુંબઈ અને ગુજરાતની ટીમો વચ્ચે શાનદાર થયો હતો. આખિરમાં મુંબઈ ગર્લ્સ ટીમના ખેલાડીઓએ ઉત્કર્ષ ખેલનું પ્રદર્શન કરીને મુકાબલો 5 વિરુદ્ધ 2 ગોલથી જીતી લીધો હતો. આ તમામ નેશનલ ટુર્નામેન્ટના પૂર્ણાહુતિ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ શ્રી અનિલ ક્ષત્રિય, ફેડરેશનના પ્રમુખ શ્રી RS બિયાની, ચેરમેન શ્રી કર્નલ LK બોરા, સેક્રેટરી જનરલ શ્રી રવિ વર્મા, વિશેષ અતિથિ શ્રી વિનોદ જેઠવા, શ્રી ગિરીશ પરમાર, શ્રી નિલેશ ગાંગેકર, શ્રી ધર્મેન્દ્રસિંહ, શ્રી હિતેશ સોલંકી તેમજ ઇન્ડિયન સોકર ફૂટસલ ફાઉન્ડર તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી BD વર્મા ઉપસ્થિત રહી વિજેતા ઉપવિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામ વિતરણ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.